હેલો ગાઈસ, લુક એટ મી ગાઈસ. આવી ગયા છે આપણે નવા વ્લોગમાં. આજે જો બધા આવી ગયા છે ફૂલ બાકાજી કી બોલાવા. આ જો તો ચંપુ ચમેલી. આ આ આ આપણો કાર્તિક આર્યન હે. આટલું બધું લીલો કા લા આયા જો કાપે કાટા લાગી ગયા. આમ જો લોહી લોહી વાળો શર્ટ કરી નાખ્યો એક વખત. અને શર્ટમાં લોહી ના છાતા ઉડે. થી હું બેઠો ને તો આમાં કાટા ગુચી ગયો. ચીરા ગતો ને ખેંચ્યા તો નીકળું લોહી. હેલો ગાઈઝ, તો કયો આજે આપણો કેવો લાગે કાર્તિક આર્યન આજનો? એ તો તું નહીં નથી એવું લાગતો. લા ગંદા સેલા ભાઈ જા કોઈ લા આની વાત તો હવે બધો પેલા ઈસુ છે બધો બતાવ આમ જો અલાવનું આ કેવું કેવું લઈ આવે છે તમને અવાજ આવે જો અવાજ આવતો હોય છે આવું નવું બધા છોકરા ગોતી આવે આપણે શું કેવું આજ માટે બહુ મસ્ત દી છે આજે એટલે બહુ સારો દિવસ છે મારા માટે આજે બહુ સારા કામ થયા છે એક સરપ્રાઈઝ પણ છે તમારા માટે બધા માટે પણ હું છેલ્લે એન્ડમાં કઈ સરપ્રાઈઝ શું છે એ જેમ કે આજે બારે ગયો તો સવારે 8 વાગ્યાનો નીકળી ગયો ઘરેથી અને બપોરે 3 વાગે ઘરે આવ્યો તો જમવાનું મારે 3 વાગે થયું છે પછી થોડીક આરામ કર્યો આરામ કરીને પછી પાછો હું નીકળી ગયો તો અત્યારે જો નાઈ તો મસ્ત ફ્રેશ થઈને વ્લોગ બનાવવા આવી ગયો આજે એક ભાઈબંધ ભેગો એસી રિપેર એક એસી નું કામ હતું તો એ કે હાલ ને ભાઈ તમે તો હાલો આયલા જઈ જે વાપરવાના મળી લઈ આપણે વાપરવાના કરવાના જતા તો આપણે વાપરવાના કરી લીધા હા એટલે હું નો દેખાવ કા મને ખબર હે હમ સબ સમજતે મેરે ભાઈ એટલે આજે બહુ મસ્ત દિવસ છે આજે તમે હું સરપ્રાઈઝ છે એ તમે હું એન્ડમાં કહીશ કે શું સરપ્રાઈઝ છે અને આ જોઈ લ્યો આ બધા જો આજે મારા વાય આ જો આપણો જો સમજો ચંપલ ખાઈએ જો અને ઘરે ખાવા નથી દેતા ચંપલ ખાઈએ હા હોશિયાર છોકરો જો કે અત્યારથી ચશ્મા આવી ગયા છે ચશ્મા વાળા હોશિયાર મોટો માણસ મગજ વાળો માણસ મારા વ્લોગ માં ગાળું નહીં બોલવાની કાલે તાર મેં ના પાડી કાર્તિક આર્યન ફેમસ કરી દઈશ રાતો રાત ભાઈ અહીંયા બીપ મેકવું પડશે હા ગાળું જ બોલે આ મારો ભાઈબંધ જો આપણો નવો ભાઈબંધ છે આજથી આપણો ભાઈબંધ આ બધા ગાળું બોલે આ એક જ સીધો છોકરો હોય અહીંયા પણ આ બધા ભેગો રહીને આ બગડી ગયો શું કરતો નહીં તો મને ખબર કેટલામ ભણે છે 8મું ભણે છે કઈ સ્કૂલમાં ભાઈ ચાલુ સાર્થક વિદ્યા મંદિર વાહ હું અહીંયા જાતો સાર્થક વિદ્યા મંદિરમાં પછી ગઈ બોલાવતો તો ભાઈ ને સિટીમાં હું તો આમ જો આ એક આ ભાઈ આ ભાઈ એક આવે જો ઓલા ભાઈ બાવરિયામાં ગરી બેઠા યાર કે કઈ મહિલું નહીં તો બાવરિયામાં ગરી ગયા એ આમ જો તો બાવરિયામાં ગરી મોબાઈલમાં જોવે કઈ આમ જો તો ફરી ગયું તમે બીજું જોતા હતા કઈ એ ગણો રે ઈકો કઈ વાત કરતો તો હા તો આજે આપણે ને એક જગ્યાએ ગયા હતા અને એક જગ્યાએ ભાઈબંધ નું એક ઇન્ટરવ્યુ હતું કે એને નોકરી માટેનું ઇન્ટરવ્યુ હતું કે ભાઈ પાર્ટ ટાઈમ જોબ નું એને હતું તો ઇન્ટરવ્યુ માટે ઇન્ટરવ્યુ દેવા ગયા હતા અને હારવાર ને એને મારી ફોર્મ ભરી નાખ્યું હું એના ફોર્મ માં ગયો તો મેં કીધું કાંઈ વાંધો નહીં હારવાર મેં મારું ફોર્મ ભરી નાખ્યું મેં ઇન્ટરવ્યુ આપી દીધું તને કેવાય હા બોલો નોકરી કેમ ગયા લીધે તો મેં નોકરી મેકી દીધી મારા YouTube માટે બસ મેકી દીધી મારે યુટ્યુબર બનવું છે મેં YouTube માટે નોકરી મેકી દીધી જસ્ટ ફન બ્રો યુ કેન લાઈક મી આનું બેટ મને લાગે એક સુથરા ખરી ગયા બેટ ના ઓલાને વિરાટ કોહલી નું જૂનું બેટ જ્યારે એને નાખી દીધું ને તવડા લઈ લીધું આઈ બેટ જસ્ટ મજાક થા ભાઈ મજાક થા તો આજે સરપ્રાઈઝ એ છે કે થોડોક વેઇટ કરો મારા ભાઈ તો જ મજા આવે વેઇટ કરો સફળનું ફળ મીઠું જ હોય છે આજનું ફળ મારા માટે બહુ મીઠું છે જેમ કે મીઠું એટલે જાણી કે તમે ઓલું શું કે સીતાફળ એના જેવું મીઠું ફળ છે આજે ભાઈબંધ માટે ઇન્ટરવ્યુ દેવા ગયા હતા ભાઈબંધને ઇન્ટરવ્યુ દીધું એને ઇન્ટરવ્યુ દીધું ને તો એને હારવાર મેં મારું ઇન્ટરવ્યુ દીધું મેં મારું ફોર્મ ભરી દીધું
મેં ફોર્મે પણ ભરી દીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો આપણે ફોર્મ ભરી દઈ કે પાર્ટ ટાઈમ કામ છે, તો જે થોડી ઘણી ઇન્કમ આવશે તો આપણે રહ્યું ને ઓલો ગિમ્બલ લેવાનો છે, પછી એક બી કેમેરો લેવાનો છે, તો જે વસ્તુ લેવાની છે તો એ ખર્ચો થોડો ઘણો નીકળતો રહીએ, તો એના માટે ભરી દીધું ફોર્મ. પછી નવી નવી જગ્યાએ જવું હોય તો પેટ્રોલ ના પૈસા જોશે ને, તો ઘરેથી રોજ તો ન માંગીએ, ઘરેથી રોજ માંગી તો વળી ખી જાય. એક તો કામે જતો નથી, મારી પાસે પૈસા લઈ જાય, આ મજા આવે ભાઈ, આમાં મજા આવે, આ જેનું હોય એનું આ હું લઈ જાઉં, આમાં મજા આવે. રમકડું બહુ મસ્ત રે, સમજો વાઘ એવું મસ્ત છે, ખાલી આવું જ છે. આ જો લાવે મારો ભાઈબંધ. સો હેલો ગાઈસ, તો कैसे हो आप सब लोग? કહી દે ભાઈ, લાઈક કમેન્ટ ને શેર. જો આયો, જો આ બોલે મસ્ત, આ એક બોલતા જ નથી ભાઈ. લાઈક કરો, લાઈક કરો, જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જલ્દી સબસ્ક્રાઇબ કરો. 1000 સબસ્ક્રાઇબ આપણે 1 મહિનામાં જોઈ છે, જલ્દી સબસ્ક્રાઇબ કરો બધા જઈ. તો અરે આ યુટ્યુબ નો પાવર તે જોયો મારા વાલા? ના, નથી જોયો ભાઈ. યુટ્યુબ નો પાવર છે ને, 1 મહિનામાં 10,000 સબસ્ક્રાઇબ મળે છે. આપણે તો ખાલી 1000 જ જોઈ. તું ચેલેન્જ કરને પણ. ચેલેન્જ? હા, મુझसे ચેલેન્જ. હા તો જો આવી જાય મારી બાજુમાં, આપણા પબ્લિક ને કઈ, આપણા મિત્રો ને 1000 સબસ્ક્રાઇબ 1 મહિનામાં કરી દઈશું. આ જો બીજું લઈને આવ્યો, જો આનું વાગતું નથી, આ મારું વાગતું. હલામણું લાવતો, હલામણું. હવે ભાઈ આ મસ્ત છે, આનું પણ ઊંધું પકડ્યું છે. એ ભીતર ઊંધું ગયું. બહુ મજા આવે છે. તો આજે આપણે ફ્રેન્ડ ભેગા એસી એનું ફિટિંગ હતું, તો એસી નું ફિટિંગ કરવા ગયા હતા. આપણે ચાર્જરની પણ 400 રૂપિયા તો મેં લાજ નું તો થઈ ગયું આપણું. તો આજે જવાનું બારે, આજે એક ફોન આવ્યો છે પોલીસ સ્ટેશને છે, ગાડી આવી ગયું. હજી એક ખબર ઈ છે, તારી ગિફ્ટ ઈ છે, ગાડી આવી ગઈ. હજી એક ખબર ને, હજી પોલીસ સ્ટેશને ખાલી બોલાવ્યો છે, અને આમ જોઈ લ્યો આ બધા મારી પાછળ રખડે છે. આ ભાઈ, અમે આ ભાઈ ને બધાને રૂલ મારે રૂલ રાતો રાત ફેમસ કરી દેવા છે. તમે જલ્દી સબસ્ક્રાઇબ કરો તમે ફટાફટ, અને મારી ચેનલ ને આગળ વધારો. સબસ્ક્રાઇબ, લાઈક, કમેન્ટ ને શેર. પછી આપણે અરે હું ફેમસ થાઉં ને એટલે તમને મારા ભેગા બધાને એક આઈડી રાખી દઈશું. તો બહુ મોટી વાત થઈ ગઈ હોય. અરે ભાઈબંધ થી વિશેષ શું હોય મારા વાલા? આપણો કાર્તિક આર્યન થી શું હોય વિશેષ? તો આજે જો ને બહુ મસ્ત દિવસ ગયો છે. તો જો ભાઈ, આ ભાઈ રમે તો હવે હું 2 મિનિટ પકડજે મારકો. એક મારો ભાઈ લાગી જશે, તને લાગી જશે. એક દરો ઓપલાવ મારો ભાઈ. આમથી તું વપરાય ને, તું વપરાવ. કૌશિક એક દરો ઓપલાવ ને મારા ભાઈ. આ ભાઈ તું ના ઓલાને લાગી જશે. ઓલો મને નથી રમતા આવડતું. તું આગળથી રમ ને, થોડુંક આગળથી જો ને. જો ભાઈ શું કરે છે ભાઈ? આલે આવા દે. આપણે જો આપણે વિરાટ કોહલી તો હે નહીં, તો લાગશે તો આવશે મજા. હો ભાઈ, લાગે તો આવે મજા. હાલ આવા દે ભાઈ. ઓનલી વન ટેક કેર. જો આના બેડા તો આ પાછો આવી ગયો હે. આવે હે ને ધીરે આપડા કઈ કાંડ હારા નથી થતા, પણ કશો પ્રોબ્લેમ નહીં. આપણી પાસે ઘણા બધા છે, અને આપણા માટે ગુડ ન્યૂઝ એ હવે આપણે જવાનું થઈ ગયું છે. પોલીસ વાળાનો ફોન આવી ગયો છે, તો ફટાફટ જવું પડશે. તો ગુડ ન્યૂઝ એ છે કે કાલ રાતે જ મને પોલીસ વાળાનો ફોન આવી ગયો હતો કે તમે આવો, તમારી ગાડીની બધી પ્રોસેસ છે એ પ્રોસેસ બતાવવાની છે. તો રાતે તો ન જઈ પણ સવારે વહેલા ગયો તો, તો એમાં એ લોકોનું સર્વર ડાઉન હતું. તો એમાં પ્રોસેસર ને સર્વર ડાઉન હિસાબે ઓટીપી મારા નતો આવતો. તો 2 વાગ્યા લગી બેઠા, પણ તો ઓટીપી માં પ્રોબ્લેમ રહેતો હતો ને, તો કે કાંઈ વાંધો નહીં, 2 વાગ્યા છે, હવે તમે જમી આવો. અમે જમીને આવી અને પછી આ પ્રોસેસ કરી. મેં તો કાંઈ વાંધો નહીં. તો હવે ને ફાઇનલી આપણું બાઇક મળી ગયું છે અહીંયા પોલીસ સ્ટેશને, અને આપણે બાઇક લેવા જઈએ છીએ આજે. તો આજે પોલીસ સ્ટેશન બાઇક લઈને આવશું આપણે.
પણ એક પ્રોબ્લેમ રહી છે કે મારી પાસે એક એક્ટિવા છે ફ્રેન્ડનું, એ ફ્રેન્ડનું એક્ટિવા છે, પણ એક્ટિવા છે પણ હવે અહીંયા લઈને જઈશ એક્ટિવા તો લઈને શું આવીશ, મારે બાઇક લઈને આવવું કે એક્ટિવા લઈને આવવું, બે વસ્તુ થાય. એટલે મારે ગમે તે એક જે આવડતું હોય ને એને લઈ જવું પડશે. હું મને આવડે આવીશ છે. હું આવીશ હું આવીશ આ એટલે નથી લઈ જવા ભાઈ, પોલીસ વાળા મને પાછો લઈ જાય છે. એક તો મારા માર્યું ને નંબર પ્લેટ નથી. અરે યાર મેં આજ મારું બાઇક જોયું, મને બહુ દુઃખ થયું. એમાં આરીસો તો આરીસો કાઢ નાખ્યો, મારે નંબર પ્લેટ કાઢી નાખી, મને બહુ દુઃખ થયું. મારું બાઇક નું થોડું નુકસાન થઈ ગયું છે. પણ આ હવે નંબર પ્લેટ માટે રહ્યું ને હવે મારે રહ્યું ને થોડો ખર્ચો કરવો પડશે. નંબર પ્લેટ માં નવી નાખવી પડશે, કેમ કે એ લોકોએ નંબર પ્લેટ કાઢીને નાખી દીધી હવે છે. તો એમાં નંબર પ્લેટ નહોતી અને આરીસો ના નથી, તો આરીસો વગર તો ગાડી નો સારી લાગે. અને આરીસો તો રહ્યું ને હોવો જોઈએ. હું નિયમનું પાલન બહુ કરું છું, એટલે આરીસો તો હોવો જ જોઈએ. તો થેન્ક યુ સો મચ વ્લોગમાં આવવા માટે. અને આજ આવા વ્લોગને શેર, કમેન્ટ ને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને આ આપણો ભાઈબંધ છે, આને સપોર્ટ કરો કે વેલા મોડો આ મારા ભેગો આગળ આવે. 8મું ભણે 10મા રકમાં પહોંચી જાય. હા તમે કઈ હાલો જો આ બધા હે ને એ પાવડિયાનો પીર હે મારી ભાઈ આમાં ઈ નથી બોલવાનું. પીર ની વાત થાય છે, બીજું કાંઈ નથી હા તો બોલવાનું. ફટાફટ બોલી જાય તો પોલીસ વાળા આવી જશે મારે. હાલ ફટાફટ બોલ, મને હાથ દુખે, ઓળો હાથ દુખે. તમે આ બધાને જોઈ રહ્યા છો, આ મુરાભાઈ નો છોકરો આજે છક્કો મારશે. મોતીભાઈ બળકા હા મુરજીભાઈ વડકા નો છોકરો આજે છક્કો મારશે. આગળ લઈ ગયો થોડા. જો તારામાં હિંમત હોય તો માર છક્કો. અરે બાયલા તારાથી ના લાગે છક્કો. આ ઓલો જો મિયાણો ઓલો ચિરાગ ઓયા ઠેઠ બોઈછો જો હેરીયો. અરે અસલ અરે આ મારા વાલા હાલ મોહિત માં નો લાગે. બળગા હોય તો હાલ. કાંઈક કહી દેશો આમાં. તો ચોસ લેરો હું દડો બળો. ઉપર હવે બોલ. મારે કાઈ નથી. ઉડે તો જાને કજો બાવરિયામાં. ઉડે તો જાને કજો બાવરિયામાં.